श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે 7મો શ્લોક ગોપી ગીતમાં ચાલે છે. તેમાં આગળ આપણે જોઈએ, ભણી ભણાર પીતમ કાલ્યે નાગનું વિષ હારી લઈ તેને દોષમુક્ત કરી એના મસ્તકના આભૂષણ રૂપ દોષ નિવર્તક છે. શ્રી નિકેતનમ લક્ષ્મીજીના નિવાસસ્થાન રૂપ સકલ સૌભાગ્યદાયી છે. તૃણાચરાનુગમ ગાય સ્વરૂપ બનેલી પૃથ્વીની પ્રાર્થનાથી એના કલ્યાણ માટે ગૌરભૂત્વ શ્રુમુખી ખિન્ના એટલે રોતી ગૌ સ્વરૂપ પૃથ્વીની ખિન્નતા દુઃખ દૂર કરવા પૂતનાના વધ પછી ગોપીઓએ ગાયના પૂતના સ્પર્શ દ્વારા માલ મુકુંદની રક્ષા કરી અને એ રીતે ગો મહાત્મ્ય વધારવા અને ગો બ્રાહ્મણ હિતાયો ગો બ્રાહ્મણ પરિપાલન માટે પૃથ્વી પર અવતાર લઈને તમે ખાસ આવ્યા છો. માટે તો ગાયોની પાછળ પાછળ ઉઘાડા પગે વનમાં ગાયો ચરાવવા જાઓ છો. એટલે આપના ચરણ પ્રાણીઓને પણ સુગમ સુલભ છે. પ્રણત દેહીના પાપ કર્શનમ જે અભિમાન છોડીને આવે તેના પાપ નાશક છે. તે પદામુજમ કુણુકુશેષુન તે એ તમારા ચરણ કમળ કમલ પુષ્પ જેવા કોમળ છે. કઠોર હણવા ખાતર પુષ્પાયુધ જોઈએ. પુષ્પાયુધ કામ સામે વ્રજાયુધ કઠોર શસ્ત્ર ઉપયોગમાં ન લઈ શકાય. માટે જ પ્રાર્થીએ છીએ કે કૃષ્ણ આપનો ચરણાંબુજ એટલે કમળ જેવા નિર્દોષ અને કોમળ ચરણ કમળ અમારા વક્ષસ્થળ ઉપર મૂકો અને અમારા હૃદયમાં વસેલી તમારા દર્શનની કામનાને દૂર કરો. તમારા અમારા વચ્ચે વિયોગરૂપ આવરણ દૂર કરો. આ શ્લોકમાં ગોપીઓ શ્રી કૃષ્ણ ચરણ કમલના પ્રભાવનું દર્શન કરાવે છે. અર્થાત પ્રભુના ચરણ કમળનું મહાત્મ્ય વર્ણવતા પણ ગોપીઓ પોતાનાનું લક્ષ્ય ચૂકતી નથી. ગોપીઓને લક્ષ્ય છે કે શ્રી કૃષ્ણ મુખ દર્શન અને પોતાના શ્યામ કાંતુ સાનિધ્ય પ્રાપ્ત કરવું. સંસારનો એ સ્વાભાવિક નિયમ છે કે સફળતાનો યશ પોતે લેવો અને નિષ્ફળતાનો દોષ બીજા ઉપર ઢોળવો. પરંતુ ગોપી પ્રેમની વાત નિરાળી છે. પોતે કૃષ્ણ દર્શન અને સાનિધ્યથી વિમુખ બની છે. કૃષ્ણ છોડીને ગયા છતાં પોતે કૃષ્ણની દોષ નથી જોતા. દોષ જુએ છે તો પોતાના પ્રેમનો દોષ જુએ છે. ગોપીઓને એમ થાય છે અમારો પ્રેમમાં જ કંઈ ખામી છે એટલે જ પ્રભુ છુપાઈ ગયા છે અને અમને દર્શન આપતા નથી. પ્રેમ પ્રાપ્તિનું શ્રેષ્ઠતમ સાધન છે ત્યાગ, અને ત્યાગ એ તો પ્રેમનો પાયો છે. પાયા વિના પૂર્ણ પ્રેમ મંદિર મૂર્તિમાન બની ન શકે. ગોપીઓએ સંસારનો અને સંસારના સર્વસ્વનો ત્યાગ કર્યો, પરંતુ પોતાના કૃષ્ણ પ્રેમમાં જ ઊંડે ઊંડે છુપાઈ રહેલું મહત્વ એ ન સજી શકી. એનો ત્યાગ ગોપીઓ ન કરી શકી. એમને લાગ્યું કે પોતાનો કૃષ્ણ પ્રેમ અનન્ય છે, માટે કૃષ્ણ અમારો ત્યાગ ન કરવો જોઈએ અને અમે ઈચ્છીએ છીએ ત્યારે અમારી સન્મુખ દર્શન દેવા જોઈએ. પોતાનો પ્રેમ અનન્ય છે એવી માન્યતા એ મમત્વ છે અને કૃષ્ણ દર્શનનો હક એ વિકાર છે. ગોપીઓ પોતાના બંને દોષ બરાબર સમજે છે, પરંતુ કૃષ્ણને દોષ દેવાને બદલે પોતાના પ્રેમની અપૂર્ણતા દૂર કરવાનો પ્રયાસ કરે છે. પ્રેમની અખંડિત અવસ્થા એટલે ભક્તિનું અનન્ય સ્વરૂપ. પ્રેમની ખંડિત અવસ્થા એટલે કામ, અને કામને દૂર કરવા સૌ પ્રભુ ચરણ અને શરણ શોધે છે. તપસ્વીઓ પ્રભુ ચરણનું ધ્યાન ધરે છે. ગોપીઓ પણ એ જ પ્રભુ ચરણ શરણ લે છે. ફેર એટલો જ છે કે તપસ્વીઓ પ્રભુચરણનું ધ્યાન ધરે જ્યારે ગોપીઓ પ્રભુચરણના ગુણગાન ગાય છે. કોઈ પણ ભૂલનો અંતઃકરણથી પશ્ચાતાપ કરવો એના કરતાં અંતઃકરણપૂર્વક જાહેરમાં ભૂલનો સ્વીકાર કરવો એ વધુ યશસ્વી છે, વધુ અસરકારક બને છે. એમાં ધૈર્ય, દ્રઢતા અને શ્રદ્ધાનું બળ વિશેષ હોય છે. ગોપીઓ આ શ્લોકમાં પ્રભુચરણના ગુણગાન ગાતા ગાતા પોતાની ભૂલનો, પ્રેમની અપૂર્ણ અવસ્થાનો સ્વીકાર
કરે છે. સાથે પ્રેમમાં પૂર્ણતાની પ્રાપ્તિ માટે પ્રભુ શરણ લે છે, પ્રભુની સહાય માગે છે અને પ્રભુ કઈ રીતે સહાય કરી શકે. મમત્વનું પ્રદર્શન અભિમાન દ્વારા મસ્તકથી થાય છે અને કામ હૃદય દ્વારા પ્રગટ થાય છે. ગોપીઓ પ્રણત દેહીના પાપ કર્શનમ કહીને શ્રી કૃષ્ણ ચરણનો પ્રભાવ એટલી હદ સુધી વર્ણવે છે કે એકોપી કૃષ્ણ કૃતમ પ્રણામો દશસ્મેવ શ્રાવ પ્રથેન તુલ્ય દશાશ્વમેઘી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામીન પુનર્ભવાય. એક જ વખત શ્રી કૃષ્ણને પ્રણામ કરવાય એટલે 10 અશ્વમેઘ યજ્ઞ કરીને અવભૃત સ્નાન કરવા બરાબર છે. 10 અશ્વમેઘ યજ્ઞ કરનારને તો એનું ફળ ભોગવવા પુનર્જન્મ લેવો પડે છે, જ્યારે કૃષ્ણને પ્રણામ કરનારને ફરી જન્મ મરણ હોતા જ નથી. કારણ કે શ્રી કૃષ્ણ ચરણ તો પ્રણામ કરવા માત્રથી જ પાપ કર્શનમ પાપનાશક પવિત્રતમ છે, માટે તૃણાચરાનુગમ એટલે સુગમ સુલભ છે, માટે શ્રી નિકેતનમ સકલ સૌભાગ્યદાયી છે, માટે જ ફણી ફર્ણાપિતમ એટલે દોષ વિદારક છે, માટે જ કુણુ કુચેશન સેવન યોગ્ય ધ્યાન યોગ્ય છે. અંબુજમ પુષ્પ સમ કોમળ પવિત્ર અને નિર્લેપ છે, માટે જ ન કૃંધી કામનાથી નહીં પરંતુ તે પદાંબુજમ ઈચ્છયમ તે શ્રી કૃષ્ણ ચરણ કમળ અમારા હૃદયમાં વાસ કરો એવી ભાવનાથી પ્રેરાઈને અમે પ્રાર્થના કરીએ છીએ. તે પદાંબુજમ કુણુ કુચેશુન એ ચરણ કમળ અમારા વક્ષને સ્પર્શ કરે, જેથી મમત્વરૂપ અભિમાન અને દર્શન લાલસારૂપ કામ બંને નષ્ટ થાય અને પ્રેમી પૂર્ણતાને પામીએ, જેથી શ્રી કૃષ્ણ મુખનું દર્શન સદાય સતત થયા કરે. આમ અહીં સુધીમાં ગોપીઓએ શ્રી કૃષ્ણ સમક્ષ પોતાની 3 ઈચ્છાઓ રજૂ કરી છે. કર સરોરુહ શિરસી દેહિન તમારો કરકમલ અમારા મસ્તક ઉપર મૂકો, જલરુહાનનમ ચારુ દર્શે તમારા પરમ સુંદર મુખચંદ્રનું દર્શન કરાવો, અને તે પદાંબુજમ ગુણકુચેશુન હૃચ્છયમ તમારા ચરણ કમલ અમારા વક્ષસ્થળ ઉપર મૂકી હૃદયમાં બસી રહો. અર્થાત ગોપીઓ ઈચ્છે છે કે મસ્તક ઉપર કરકમલ, નેત્રો સન્મુખ મુખચંદ્ર અને હૃદય ઉપર ચરણ કમળ. પોતાની આ માગણીના સમર્થનમાં ગોપીઓ કહે છે કે અમારા હૃદયમાં ઉત્પન્ન થયેલી તમારા દર્શનની કામા એને દૂર કરવા માટે અમારા વક્ષ ઉપર તમારા ચરણ કમળ સ્થાપનથી ઉત્પન્ન થયેલી કામનાની તૃપ્તિ માટે હંમેશાને તમને આટલા હેરાન કરીએ છીએ એમ પણ તમને કદાચ લાગતું હશે, પરંતુ કૃષ્ણ એમાં અમારો દોષ નથી. દરેક બાબત એના સર્જનને આધીન હોય છે. સર્જક જ એના સર્જન દ્વારા અંકુશ રાખી શકે. કૃષ્ણ કહે તો શું તમારું એમ કહેવું છે કે તમારા હૃદયમાં કામ ઉત્પન્ન કરનાર હું છું? ગોપી કહે એમ ના હોત તો અમે થોડા જ તમારી પાછળ પાછળ ફરવાના હતા. અમારી વ્યાકુળતાનું કારણ તમે જ છો, કારણ કે તમારા પ્રત્યે અમારે એવો પ્રેમ છે. હવે આવતીકાલે 8મો શ્લોક જોઈશું. જય જય શ્રી ગોખલેશ.